હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવશું રવાની સેવમાંથી રવાનો ચેવડો। તો સામગ્રી જોઈએ છે એમ આ 1 વાટકી છે રવો, આ 1 વાટકી છે ચોખાનો લોટ, અને જેટલો આપણે રવો લઈ એટલું જ આપણે પાણી લેવાનું છે હામું એ જ વાટકીના માપથી। આટલા સિંગદાણા છે, આ છે કાજુ બદામના ટુકડા, આટલા ચેવડામાં નાખવા માટેના, આ ચેવડામાં નાખવા માટેનો લીમડો અને સ્વાદ મુજબ મીઠું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। આપણે પેન મૂકી દીધી છે, એમાં આપણે 1 વાટકી પાણી ઉમેરી, મોણ માટે આપણે થોડુંક તેલ ઉમેરીશું। હવે આને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી પાણી ગરમ થવા દેશું। આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું। મીઠું થોડુંક માપે એવું નાખવાનું, જેટલું તમે નાખતા હોય થી થોડુંક ઓછું, કેમ કે ચોખાનો લોટ હોય એટલે થોડુંક ખારું વધારે લાગે છે તળાઈ એટલે। આપણે એક ઉભરો આવી ગયો છે, ગેસ ધીમો કરી દઈ અને એની અંદર આપણે રવો એડ કરી દઈ। રવો તમે ગરમ પાણીમાં ઉમેરશો એટલે તરત જ એક જોક કરી લે પાણી અને રવો ફૂલી જાય, અને ઠંડા પાણીમાં નહીં નાખવાનું। આપણું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ રવાનું મિશ્રણ છે એ આપણે એક કાથરોટમાં લઈ લઈએ। આપણો રવો એકદમ ફૂલીને તૈયાર થઈ ગયો છે। આને બહુ ઠંડુ નથી થવાનું, આપણે આમ હાથ રાખી તો ગરમ ન લાગે એટલું ઠંડુ થવા દેવાનું છે। હવે એમાં આપણે એ જ વાટકીના જેટલો આપણે રવો લીધો તો એ જ વાટકીના માપથી આપણે ચોખાનો લોટ લઈશું। અને મેજરમેન્ટ પ્રમાણે જેટલું માપ લીધું એ માપ પ્રમાણે લેશો એટલે આ સેવ સરસ એવી ખાવામાં ક્રિસ્પી, અને આપણે ચોખાનો લોટ ઉમેર્યો છે એટલે એકદમ ફરસી થાય, એકદમ સોફ્ટ। આ સેવમાંથી ચેવડો બનાવેલો એક નવો જ ટેસ્ટ આવે છે આપણે ચેવડામાં। રેગ્યુલર આપણે મમરા કે પૌવાનો ચેવડો ખાતા હોય, એકવાર તમે આવી રીતે ચેવડો બનાવીને ટ્રાય કરજો, ખાવામાં ખૂબ સરસ લાગે છે। હવે આપણું બધું ચોખાનો લોટ ને મિશ્રણ થઈ ગયું છે, તો આમાં આપણે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી, આ લોટ આપણે બહુ કઠણ નહીં એકદમ, અને ઢીલો જ રાખવાનો છે, જેથી કરીને આપણે મશીનમાં સેવ આસાનીથી પડી જાય। તો એમાં થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એક લોટ બાંધી લઈએ। આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, જો આટલો ઢીલો છે। આપણે પાછું ઉપરથી આટલું, આ 1 વાટકી આપણે પાણી રવામાં ઉમેર્યું હતું એટલું પાછું 1 વાટકી પાણી જોયું છે, એટલે 1 વાટકી ચોખાનો લોટ, 1 વાટકી રવો, 2 વાટકી આપણે પાણી ટોટલ આમાં જોયું છે। આ માપથી સેવ બનાવશો તો સેવ સરસ એકદમ ફરસી અને કુરકુરી બનશે। આને આપણે થોડું તેલ લગાવી લઈએ, આવી રીતે તેલ લગાવી અને આને 5 મિનિટ રહેવા દેશું। જો એકદમ સોફ્ટ લોટ બન્યો છે, આ સેવ બનાવવા માટે લોટ પરફેક્ટ છે। તેલ ગરમ મૂકી દીધું છે, આપણે આવી રીતે સંચામાં થોડું તેલ લગાવી દઈ, અંદર લોટ ચીપકે નહીં। આપણે જારી ઉપર તેલ લગાવી દઈશું। મેં આવી રીતની મીડિયમ સાઇઝની જારી લીધી છે, તમારે જો જાડી પણ આવી લેવી હોય તો આવી જાડી પણ લઈ શકો। મેં અત્યારે મીડિયમ સાઇઝની લીધી છે। આપણે આને આવી રીતે બંધ કરી દઈએ, આમાં આપણે લોટ ભરી દઈએ।
આમાં હોતે આપણે થોડું તેલ લગાવી દઈશું, જેથી કરીને ઉપર લોટ ચોટે નહીં. ચેક કરી આપણું તેલ થઈ ગયું છે. તો જ્યારે આપણે સેવ હંચામાંથી પાડવીએ ત્યારે ગેસ ફૂલ જ રાખવાનો. આવી રીતે આપણે બધી સેવ પાડી લઈએ. આપણે આ બધા જ બબલ્સ બેસી જાય પછી આપણે આને ફેરવવાની, ત્યાં સુધી નથી ફેરવવાની, અને પછી થોડો આપણે ગેસ ધીરો કરી દેવાનો એટલે સરસ કડક થઈ જાય. હવે આપણે આને પલટાવી લઈએ. આપણી સેવ તરાઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી સેવ તરી લઈ. બધી સેવ તરીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે એમાં સેવ ચેવડામાં નાખવા માટે થોડા સિંગદાણા તરી લઈ. મારી પાસે મોટી જાર નહોતી એટલે મેં ચા ગાળવાની ગળણી હોય એમાં જ તરી લીધા છે. ગેસ ધીરો કરી નાખશું. એને પણ 1 જ મિનિટ માટે આપણે સાતળી લઈ. એ પણ સાતળી લીધા છે. ક્રિસ્પી થઈ જાય ત્યાં લગી રહેવા દેવાના. આપણે થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈ. ચેવડો મિક્સ કરી દઈએ એમાં. આપણે એકદમ કુરકુરી બની છે જો. અને આ ભૂકો કરી આપણે આમાં મિક્સ કરી દઈ. આપણે દાણા, કાજુ બદામના ટુકડા અને લીમડો તરી લીધા હતા, એ પણ મિક્સ કરી લઈ. આમાં 1 ચપટી ચાટ મસાલો લીધો છે અને 1 જ ચપટી આપણે કાળા મરીનો પાવડર લીધો છે, એ પણ સાથે ઉમેરી દઈ. આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આપણે નોર્મલ મમરાના ચેવડા કરતાં કંઈક અલગ જ લાગે છે. અને આ સેવ પણ આપણને બેસનના લોટની બનાવી એના કરતાં કંઈક સરસ લાગે છે. ખાવામાં બહુ ખૂબ સરસ હોય. જો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમને પસંદ આવે રેસીપી તો લાઈક અને શેર કરી દેજો. અને હા, કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. કોમેન્ટમાં હું તમને વળતો જવાબ આપીશ. તેથી કોમેન્ટ કરજો કે તમને રેસીપી કેવી લાગે છે. તો ચાલો ફરી મળી પાછા કાલે નવા વિડીયો સાથે. આવો આપણો કંઈક ચેવડો બનીને તૈયાર થયો છે. તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ આ રીતે આપણો ચેવડો બનીને તૈયાર છે ને ખૂબ સરસ ચેવડો. તો તમે પણ ટ્રાય કરો.